આજથી 5000 વર્ષ પહેલા શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન ખુદે કહ્યું હતું કે સમયની માંગને અનુરૂપ જે મનુષ્ય પોતાની જીવન વ્યવસ્થા ગોઠવશે એ સુખી થશે, એની પ્રગતિ થશે. ભગવાનના સંદેશાને અનુસરી અને સમય પ્રમાણે એક સમાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ, એક રિવાજ શ્રેષ્ઠ સમાજ, આ ભાવનાને સાકાર કરવા માટે વાવ, થરાદ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ત્રણેય જિલ્લાના સામાજિક, રાજકીય, ધાર્મિક અને બધા જ આગેવાનો ભેગા થઈ અને સમાજનું નવીન બંધારણ જે બનાવ્યું એનું આજે વિમોચન થયું છે. અને એ વિમોચન નિમિત્તે સમગ્ર સમાજને, ગુજરાતના સમાજને અને તમામ જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ બંધારણ દ્વારા જે ખોટા ખર્ચા છે એ ખોટા ખર્ચાઓ અટકે અને એ આર્થિક જે બચત થાય એ શિક્ષણમાં વપરાય તો 21મી સદીમાં આ સમાજ પણ શૈક્ષણિક રીતે ખૂબ આગળ વધે અને શક્તિશાળી બને, એ આની પાછળની ભાવના છે. સશક્ત સમાજ, સશક્ત રાજ્ય અને સશક્ત સમાજ, સશક્ત રાષ્ટ્ર, આ ભાવનાને સાકાર કરવા માટેનું આજનું આ બંધારણ છે. આજના પ્રસંગે ફરીથી આપના મારફત સૌને ખૂબ શુભેચ્છાઓ. ભારત માતા કી જય.